જે કપડાં હોય, એનો રૂમાલ હોય, એને આપણે આંખે સામાન્ય લગાડીએ છીએ. એના દર્શન, એનો સ્પર્શ, કોઈ પવિત્ર વસ્તુનો સ્પર્શ થઈ જાય, આપણી આંખ પવિત્ર થઈ જાય. અંતરથી સુખી થવાનો સંકલ્પ ખરેખર હોય, ખરેખર સંકલ્પ હોય તો મન બુદ્ધિની કોઈ તાકાત નથી કે બીજે જાય. એકચ્યુઅલી સુખી થવું નથી. દરેકને, નાના મોટા, ગરીબ તવંગર, આખી દુનિયાને છેતરી શકાશે. ભગવાન ને સંતોની દુનિયામાં અદ્દલ ન્યાય છે. એક વાત સાંભળી લેજો. પહેલી, તમારી માને છેતરી શકાય, તમારા બાપને છેતરી શકાય, તમારા પ્રોફેશનને. ભગવાનને સંતોની દુનિયામાં અદ્દલ ન્યાય છે. યુવાની એક અવસ્થા તરવનાટ છે, ધારીએ તેમાં થઈ શકાય. બસ ભલે આપણા 2 પૈસાની બરકત નથી, આ પુરુષો બરકત વાળા છે. સૂર્ય એનો પ્રકાશ છોડી દે પણ એની વાણી, એની સત્યતા ના છોડે. ધરતી પર એવો માનવી શોધી કાઢજો, ગુલામ થઈ જઈશ. ગમે તેવી ગંદી ગટર હોય, ગમે તેવી અમાવાસ્યાની ભયંકર અંધારી રાત્રિ હોય, એને પ્રકાશની જ્યોતિ કરતા વાર ન લાગે. મારે તમને છેલ્લી વાત એક જ કરવી છે. એવા કોક પવિત્ર સંતને મિત્ર સ્વરૂપે અથવા મા સ્વરૂપે તમે ખરેખર સ્વીકારશો, તમારું જીવન ધન્ય થશે. હું જ તમને પ્રશ્ન પૂછું, સારો મિત્ર ન હોવો જોઈએ? હોવો જ જોઈએ. ધન્ય હો ભગવાન સ્વામિનારાયણને એવા એક પવિત્ર સંતોની પ્રણાલિકા પૃથ્વી પર અખંડિત રાખી. આ જીવતી નદીનો સંપ્રદાય છે. કોઈ જીવતી માની ગોદમાં બેસવાનું છે. કોઈ એવો સારા મિત્રની જીવનમાં અનિવાર્યતા છે. આટલું જ કરવાનું છે બસ. નહીં નિરાશા રહે, નહીં અંધારપટ રહે, નહીં અવિવેક રહે. આખો જીવનનો માર્ગ એવો સરસ સ્મૂથ ગોઈંગ થઈ જશે. આપણું જીવન ધન્ય થઈ જશે. અમરીશ શિબિર શા માટે? પહેલું કારણ છે દર્શન. એકી સાથે આટલા બધા મુક્તોના દર્શન આપણને થાય. આપણે કેટલા બધા નસીબદાર. બીજું કારણ છે એકબીજાના ગુણોનું સહજ દર્શન. એકબીજાને મળીએ, વાતચીત કરીએ, ગોષ્ઠી કરીએ તો કંઈક એમાંથી સારું જાણવાનું મળે. બુદ્ધિયોગ મળે, જેના ફળ સ્વરૂપે આત્મીયતા પ્રગટે, જેના ફળ સ્વરૂપે પ્રભુની નિષ્ઠા એકધારી દ્રઢ થયા કરે, જેના ફળ સ્વરૂપે પ્રભુ સાથેનો સુહૃદ ભાવ વધે, જેના ફળ સ્વરૂપે એકધારી આપણા હૈયાને વિશે સુખ શાંતિ અને આનંદ વર્તે. શિબિરમાં આવવાથી સાથે દોડવાની તાકાત મળે. બહુ મોટી કૃપા કરી નાખી ભગવાન સ્વામિનારાયણે. અક્ષરબ્રહ્મને સાથે લાવીને એક શુદ્ધ સર્વોપરી શુદ્ધ ઉપાસના પ્રવર્તાવી સદા દિવ્ય સાકાર સ્વરૂપ અને જીવન મુક્તના એક સમાજમાં આપણને મૂકી દીધા. આપણે ખૂબ નસીબદાર છીએ. ગુણાદાન સાહેબની વાત એટલી યાદ રાખવાની છે, સેવા થાય તો કરવી, અસેવા નહીં. ગુણાદાન સાહેબની વાત એટલી યાદ રાખવાની, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે તેવો ભગવાન અને પવિત્ર સંતો થકી જ્યારે કોઈ કસોટી તમારી થાય ત્યારે તમારા હૈયામાં તપાસ કરી રાખો કે ભાઈ કયા પ્રકારની નાલાયક વૃત્તિ છે જે આપણને મનુષ્યભાવ લેવડાવે, સંબંધ તોડાવે. અંતરદ્રષ્ટિ કરજો. કોઈ પણ ભોગે આત્મીયતા વધારવી છે અને એ આત્મીયતા વધારવા માટે કોઈ વૃત્તિ, કોઈ પદાર્થ, કોઈ શક્તિ, કોઈ સમજણ, કોઈ માન્યતા, કોઈ દેહના સગા સંબંધી મને કિંચિત ન નડવા જોઈએ. હે મહારાજ, એ માટે મને બળ આપજો, એવી પ્રાર્થના કરજો. આપણે છીએ ત્યાંથી આગળ વધવું છે. જે પ્રભુએ કહ્યું કે કરોડ વિશીનું દુઃખ મને હોય, મારા હરિભક્તને નહીં, એ શું તમને રોટલા નથી આપવાના? તમારું દુઃખ પોતે સ્વીકારે. ભગવાનની કેટલીક કરુણા છે. ભગવાન તો દોડીને તમને તમારી સેવા કરવા તૈયાર છે, પણ તમે સેવા કરવા દેતા નથી. એ હું સમજાવું છું. સાત દુકાળ પડે અંદોતને વેર નહીં થવા દો. કરોડ વિશીનું દુઃખ મને આવો, મારા હરિભક્તને નહીં. અંત અવસ્થાએ મહારાજનને દર્શન દઈને તેરી જઈશ.
પૃથ્વી પર પવિત્ર સંત થકી અખંડિત. કેટલા અદ્ભુત વરદાન આથી જોઈએ છો. પહેલો કુસંગ છે બાહ્ય, બીજો કુસંગ છે અંતરનો. તમારા મન બુદ્ધિ ચિત્ત અહમનો. મનમાં મનુષ્યભાવ હોય જ, બુદ્ધિમાં તર્ક વિતર્ક હોય જ, ચિત્તમાં બીજું ચિંતન હોય જ, અને અહમ એ નેચરલ એક્ઝિબિશન કરાવે છે તમારા જીવનનું. ત્રણ પ્રકારનો એક સ્થૂળ કુસંગ વાવાઝોડાનો, દેશકાળનો, મરી ગયા જીવ્યાનો, મકાનનો સંકલ્પ પડી જાય, એક્સિડન્ટ. આ એક સ્થૂળ દેશકાળ છે. બીજો દેશકાળ છે હૈયાનો. એના સિવાય બીજું મનન ચિંતન, મનુષ્ય ભાવ, પોતાના જ ભાવમાં 24 કલાક વર્તવાનો. પ્રથમના 16ના વિવેકમાં કહ્યું કે સંકલ્પો એની રીતે ભલે હોય, આપણે પોઝિટિવ સંકલ્પો, સંબંધ વધે, સુહૃદભાવ વધે, આત્મીય વધે, નિર્દોષ બુદ્ધિ વધે, એવા સંકલ્પોને સાથ આપવાનો છે, બીજા સંકલ્પોને નહીં જ. મન બી જ્યારે મનુષ્યભાવ લેવડાવે ત્યારે આપણે એને બાજુમાં મૂકીને ભજન કરવું છે, પ્રાર્થના કરવી છે, બળ માગવું છે. અને એટલે જ એક વાત માનજો કે તમારાથી ગુને કરીને કઈક વ્યવસ્થિત વ્યક્તિ એની સાથે દોસ્તી બાંધજો. અમરીશ આનંદિત હોવો જોઈએ. અમરીશનું હૃદય ઉલ્લાસભર્યું હોવું જોઈએ. અમરીશનું ઘર આત્મીયતાથી રણકારતું રહેવું જોઈએ. સુહૃદભાવના પૂર વહેતા હોવા જોઈએ, મીઠાશવાળું હોવું જોઈએ. અમરીશની વાણી એના 10 ઇન્દ્રિયોનો પ્રવાહ જુદો હોવો જોઈએ. આપણી કેટલી મોટી જવાબદારી છે. અમરીશ એટલે શું? અમરીશ રવિવારની સભામાં ન જાય, બાપા માફ ન કરે. કરશન બામણિયાનું ઘર સળગતું હતું સામે, ચોથો પ્રસંગ. કરશન બામણિયો એટલું જ બોલ્યો, ઘર તો ભલે સળગે, મારો ભગવાન સાથેનો સંબંધ ન સળગી જાય એના વિચારમાં છું. ખરેખર વતનાથ સ્વામીની વાતો પર તમે થોડા જાઓ. સ્વામીની વાતો, વતનાથનો અભ્યાસ થોડો દરરોજ કરો, એમાં રહો. દરરોજ થોડી વાતો વાંચીએ, દરરોજ અડધું વતનાથ વાંચીએ, એક વતનાથ વાંચીએ, વિચારીએ. આપણે દીકરા થવાયા છે, અમારે તમારું કાંઈ જોઈતું નથી. પણ હૈયું તો અમરીશનું હૈયું તો મુલાયમ હોય, માખણ જેવું કૂનું હોય, અહીં કોઈ ટોચો ન લાગે. એનો આહાર વિહાર શુદ્ધ હોય, પ્રભુ માન્ય હોય, પ્રભુમય હોય, પ્રભુ માટે હોય. એનું હલનચલન જુદું હોય. પ્રભુ આપણા કામ માટે જ, પ્રભુ આપણને પ્રફુલ્લિત જોવા માટે જ, તમારું આત્યંતિક કલ્યાણ કરવાના હેતુથી જ, તમે એના દીકરા બનાવ્યા હેતુથી જ, અક્ષરધામના અધિકારી બનાવ્યા મંગલકારી હેતુથી, પોતાના સ્વરૂપની ઓળખાણ કરવાના હેતુથી જ ભગવાન તમને પૃથ્વી પર મોકલે છે. બાપત્યા નહીં. જ્યારે જમવા બેસીએ ત્યારે આપણે ભૂલી જઈએ છીએ કે 2-5 મિનિટ સંભાળી લઈએ. પહેલો જ કોરિયો તમારા જીભ પર પહોંચે ત્યાં તમને કોઈ સ્મૃતિ થવી જોઈએ. સર્વે રસની એક મૂર્તિ, રસઘન મૂર્તિ સહજાનંદ. સર્વે આધારોની એક આધાર, અનુપમ આધાર, અનુપમ શક્તિ, અનુપમ બળ, અનુપમ સૌંદર્ય. કોઈ સૌંદર્યવાન નથી. કોઈને બોલાવાના રહી ગયા, ફોન કરવાનું રહી ગયું, સંજોગોના અધીન મળવાનું રહી ગયું, એકને સરસ રીતે જમાડ્યા, બીજાને કદાચ. નરી વ્યવહારિક બુદ્ધિથી આપણે જીવીએ છીએ. કોઈ બ્રહ્મભાવમાં થોડો પ્રવેશ પમારો તમારી જાતને, હું અક્ષરધામનો છું દિલથી માનતા થોડા થાવ. પ્રભુને સંત મારા નિયામક, પ્રેરક, પ્રવર્તક છે, એ મારું સર્વસ્વ છે. એવી કોઈ નિષ્ઠારૂપી ખીરી ધીમે ધીમે મજબૂત કરવા માટે થોડો પ્રયત્ન કરો. નહીં જેવા સામાન્ય પ્રસંગે તમે એટલા બધા અટવાઈ જાઓ છો. ફરી જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે ખાલી તમારા દર્શન કરવાનું મને થોડું મન થાય વધારે. અત્યારે તો થોડું થાય છે.
થોડું વધારે મન થાય શું આપણામાં છે, આપણી હેસિયત કેટલી? આપણામાં એક જ હેસિયત છે, બસ જલ્દી આત્મીય થઈ શકીએ, બસ એટલી. આપણામાં બીજું કાંઈ છે નહીં, આપણામાં આટલી છે. આપણા બીજી કોઈ શક્તિ નથી. એક શક્તિ તો ભગવાને તમને આપી છે, એ મને વિશ્વાસ છે કે તમે જલ્દી આત્મીય થવાના છો. મને વિશ્વાસ એક જ હેસિયત તમારામાં છે.